દિવ્ય ભાસ્કર પ્રોપર્ટી એક્સપો છે એ ઓન એન્ડ ઓન મવડી એરિયા પૂરતો છે, અહીંયા બાપા સીતારામ ચોકમાં, અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. અમારે દર્શનભાઈ સંભાળે છે બધું દિવ્ય ભાસ્કરમાં, અને કસ્ટમરનો ક્રાઉડ પણ સારો રહ્યો છે. અમારી પાસે અત્યારે અનંત હાઇટ્સ મવડી સર્વોદય સ્કૂલ 2 BHKનો એક લેવિયસ કાર્પેટ 686 કાર્પેટ, અને ખૂબ જ સારો પ્રોજેક્ટ છે, અને બહુ જ વધારે એમ્યુનિટીઝ આપીએ છીએ. બીજો પ્રોજેક્ટ અમારી પાસે છે વગર ચોકડી શ્યામળ સંસ્કૃતિ લક્ઝરિયસ બંગલો છે, 102 વાર અને 85 વારના અલગ અલગ સ્ટાઇલના બંગલો છે. એમાં પાર્કિંગવાળા છે અમારી પાસે. ત્રીજો પ્રોજેક્ટ અમારો છે મવડી પાર રોડ ઉપર સનેશ્વર પાર્ટી પ્લોટની સામે રાધે વાટિકામાં, ત્યાં અમારી પાસે 70 લાખથી માંડી અને 1.25 કરોડ સુધીના બંગલોસ છે. ચોથો પ્રોજેક્ટ અમારી પાસે છે મવડી સર્વોદય સ્કૂલ બરસાના સોસાયટીમાં, ત્યાં અમારી પાસે 100 વારના બંગલોસ છે, પાર્કિંગવાળા લેવિયસ બંગલોસ. અને ત્યાં જ અમારી પાસે કોઠારીયામાં પણ એક 3 પ્રોજેક્ટ્સ છે. કોઠારીયામાં ગુજરાત CNG પંપ જે છે એની પાછળ આસોપાલો વાટિકામાં અમારી પાસે લોડ બેરિંગ મકાન છે 70 વારના, નાના બજેટના 48 લાખ સુધીના. અને આગળ ફર્ધર સર્વે નંબરમાં અમારી પાસે 100 ફૂટનો જે નવો રોડ નીકળો એ અમારી પાસે 38-39 લાખ સુધીના નાના લો બજેટના 70 વારના મકાન છે. જનરલી બંગલોઝમાં 4 BHK અને 5 BHK હોય છે. ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ 3 ફ્લોર આવતા હોય છે, અને 4 BHK અને 5 BHK એમ 2 કેટેગરીમાં અમે બંગલોઝ બનાવીએ છીએ. અને અમારા બંગલાઓમાં ની મેઇન ખાસિયત એ છે કે અમે બંગલોની હાઇટ, જે સ્લેબ હાઇટ હોય એ 11.5 ફૂટ હાઇટ આપીએ છીએ. નીચે ગ્રાઉન્ડ ફ્લોર જે પાર્કિંગ આવે છે ત્યાં અમે વોટર ટેન્ક, કોર્પોરેશનનું પાણી અને બોરનું પાણી અલગ અલગ વોટર ટેન્ક આપીએ છીએ. કોઈને પણ એક્સ્ટ્રા રૂમ કરવો હોય તો 5 BHKની સગવડ થાય એ ટાઈપનું ફ્રેમ સ્ટ્રક્ચર આપીએ છીએ, અને 550 ફૂટના અંદર ડ્રેનેજ બોર આપીએ છીએ. આ ટાઈપના અમારી પાસે અલગ અલગ કેટેગરીના 2-3 ટાઈપના બંગલોસ છે. જે અમારું પ્લાનિંગ છે એ અમે લોકો સ્ટાર્ટિંગથી જ ઇન્ટિરિયર બેઝથી બનાવીએ છીએ. કોઈને કોઈ પણ બંગલો લીધા પછી એને ઇન્ટિરિયર કરવાનું આવે, વેલ ફર્નિશ કરવાનું આવે તો એને કોઈ પણ વસ્તુ બંગલામાં ઘટતી નથી, કારણ કે સ્ટાર્ટઅપથી જ અમે ઇન્ટિરિયર પાસે જ બંગલોનું પ્લાનિંગ કરાવીને આગળ ચાલીએ છીએ. એટલે જેથી કરી અને બંગલો લીધા પછી કોઈ પણ ટાઈપની એમાં ફર્નિચર કરવામાં કે કોઈ પણ વસ્તુ કરવામાં તકલીફ પડતી નથી. પ્રકારનું આપણું ભૂકંપ પ્રૂફ ફ્રેમ સ્ટ્રક્ચર આપીએ છીએ કે સારા એવા સ્ટ્રક્ચરની સાથે રહીને આપણે જે ગુજરાતમાં જે ભૂકંપની કેટેગરી છે, જે ટાઈપનો ભૂકંપ આવવાની સક્રિયતા છે એને અનુલક્ષીને એનો સામનો કરે એ ટાઈપનું અમે ફ્રેમ સ્ટ્રક્ચર આપતા હોઈએ છીએ. હા, હવા ઉજાસમાં અમે કોઈ પણ અમારી પાસે 2 BHKનો જે પ્રોજેક્ટ છે તો 2 BHKમાં અમારી પાસે કોઈ પણ એવો રૂમ કે હોલ, લિવિંગ કે કિચન નથી કે જેમાં ડબલ વેન્ટિલેશન ન મળતા હોય. અમે લોકો ક્રોસ વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ.